વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે તામસ સાધન પ્રકરણનો ત્રીજો અધ્યાય એટલે કે 24મો અધ્યાય એટલે કે ગોવર્ધન પૂજાની આપણે એ અધ્યાયની શરૂઆત કરી હતી. હવે એમાં આપણે જોયું કે શ્રી કૃષ્ણએ નંદ બાબાને પૂછ્યું કે આ કોના યજ્ઞની તમે તૈયારી કરી રહ્યા છો, અને ભગવાને પછી નંદ બાબાને થોડીક શાસ્ત્રની વાત કરી છે. એ બધી વાતો ગયા વખત આપણે થઈ છે. હવે આગળ શું વાત કરે છે એ આપણે પહેલાં કીર્તન શ્રવણ કરીએ અને પછી કરીશું. આજે જે કીર્તન લીધું છે એ પ્રિય નવનીત પાલને ઝૂલે, એ કીર્તન નંબર 865 નંબર છે, કીર્તન કુંજમાં છે. એ તમે પહેલાં શ્રવણ કરો પછી વાત કરીએ. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હા. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હા. કબહુ આપ સંગ મિલ ઝૂલે, કબહુ ઉતરી ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હા. કબહુ સુરંગ ખિલોના લે, નાના ભાંતિ ખિલાવે હા. ચકરી બાંકી ફિરકની લહેતું, ઝૂન ઝૂન હાથ બજાવે હા. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હા. ભોજન કરત થાર એક ઝારી, દો મિલી ખાય ખવાવે હા. ગુપ્ત મહારસ પ્રગટ જનાવે, પ્રીતિ નહીં ઉપજાવે હા. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હા. ધન ધન ભાગ્ય દાસની જ જનકે, જોયા દર્શન પાવે હા. ચિત સ્વામી ગિરી ધરણ શ્રી વિઠ્ઠલ, ચિત સ્વામી ગિરી ધરણ શ્રી વિઠ્ઠલ, નિગમ એક કરી જાને હા. પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હા. શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હા.
વૈષ્ણવ આ કીર્તન આપે આશાવરી રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનમાં ચિત્તસ્વામી આપણને એવું સમજાવે છે કે અહીંયા જે ચિત્તસ્વામીનો જે ભાવ છે એ શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજી એક જ સ્વરૂપ છે. ચિત્તસ્વામીએ જ્યારે શ્રી ગુસાઈજીની શરણે આવ્યા ત્યારથી જ એમને એવી અનુભૂતિ થઈ ગઈ પહેલા દિવસથી જ. એટલે તેમને ગાયું કે જે વસુદેવ કીએ પુરંત સો ફલ ફલિત શ્રી વલ્લભ ગેય એ તે એ કછું ન સંદેહ. ચિત્તસ્વામીને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં અને નવનીત પ્રિયજીના સ્વરૂપમાં કોઈ ભેદભાવ દેખાતો નથી. હવે આ નવનીત પ્રિય ઠાકોરજી જેવું જ્યારે પેલી મહાવન્ય ક્ષત્રાણીના ગળામાં પધાર્યા તો પહેલાં તો મહાપ્રભુજીએ ગજ્જન ધાવણને પધરાવ્યા હતા. ગજ્જન ધાવણ સાથે ઠાકોરજી હળીમળી ગયા હતા, ઐક્ય હતું, સ્નેહરસ સંપાદન કર્યો હતો. ગજ્જન વિના નવનીત પ્રિયજીને ગમતું પણ નહીં. પરંતુ જ્યારે ગજ્જન ધાવણથી સેવા ન બની શકી, શ્રી મહાપ્રભુજીના ઘરે પધરાવ્યા તો મહાપ્રભુજીની પાસે ઠાકોરજી માટે એ વખતે પોઢાડવાની વ્યવસ્થા હતી નહીં, તો ઠાકોરજીએ પોતાના સાથે જ આ નવનીત પ્રિયજીને પોઢાડતા. પછી બીજે દિવસે એના માટે નવી પલંગડી તૈયારી કરવામાં આવી કે છે. પણ એમને તો મહાપ્રભુજીની જોડે એટલા એક હતા કે મહાપ્રભુજીની જોડે પોઢવું હતું એટલે પેલી પલંગડી પણ એકદમ નાની કરી દીધી કે છે. એટલે મહાપ્રભુજીએ સમજાવ્યું ઠાકોરજીને. ઠાકોરજી જીદ કરવા કે ના, હું તમારા સાથે જ પોઢીશ કે છે. ઠાકોરજી કહ્યું, આચાર્ય પદે છું અને આપ તો પ્રભુ છો, સ્વામી છો અમારા કે છે, તો તમારું મહાત્મ્ય પ્રકટ તો મારે રાખવું જ પડે ને કે છે. સ્નેહનો સંબંધ છે એ વસ્તુ જુદી છે. પછી નવનીત પ્રિય ઠાકોરજી માની ગયા મહાપ્રભુજીની વાત અને પછી બીજી પલંગડી તૈયારી કરવામાં આવી અને ત્યાં પોઢતા. તો આ નવનીત પ્રિય ઠાકોરજી એવા પહેલેથી જ એ ગજ્જનના સ્નેહને વસતા, મહાપ્રભુજીના સ્નેહને વસતા, ગુસાઈજીના સ્નેહને વસતા. હવે આજે જે પલ્લાના દર્શન ખુલ્યા છે અને ચિત્તસ્વામી જે દર્શન કરી રહ્યા છે પ્રમાણે એના અનુરૂપ કીર્તન કરી રહ્યા છે, તો બતાવે છે કે પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. શ્રી ગુસાઈજી આજે પલનામાં ઠાકોરજીને ઝુલાવી રહ્યા છે. કબહુક આપ સંગ મિલ ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવે હું. હવે કેટલી વખત એવું કહે છે કે નવનીત પ્રિયજી જોડે શ્રી ગુસાઈજી પણ બિરાજે છે અને ક્યારેક ક્યારેક શું છે કે ગુસાઈજી પલનામાં બિરાજે અને ઠાકોરજી નીચે ઉતરીને ઝુલાવે. કારણ કે બધું એ તે એ કચ્છું ન સંદેહ, બંને એક જ સ્વરૂપ છે, કોઈ ફરક છે નહીં. હવે કબહુક સુરંગ ખિલોના લે લે, નાના ભાંતિ ખીલાવે હો. સુરંગી ખિલોના શ્રી ગુસાઈજી હાથમાં લે છે, અનેક પ્રકારે ઠાકોરજીને રીઝવજ ખીલાવે છે કે છે. ચકરી બંગી ફિરકની લેટું, જૂન જૂન હાથ બજાવે હો. ચકરડી જે છે એ વાંકી વાંકી ચલાવે છે, ફિરકની છે ફિરકી છે એ ગોળ ગોળ ફેરવે છે, હાથથી જે ઘૂઘરો છે એ હાથથી ઝૂનઝૂન બજાવે છે અથવા હાથથી તાલીઓ પાડીને ઠાકોરજીને રીઝવે છે કે છે. પછી ભોજન કરત, હવે દર્શન કેવા થાય છે ચિત્તસ્વામીને? ભોજન કરત થાળ એક જારી, બંને એક જ થાળીમાંથી ઠાકોરજી અને ગુસાઈજી ભોજન કરી રહ્યા છે, એક જ જારીમાંથી જળપાન કરી રહ્યા છે. દો મિલ ખાય ખવાવ્યો, બંને એકબીજાને ખવડાવી રહ્યા છે. તમે જુઓ પુષ્ટિ માર્ગનો કેટલી બધી આ ગૂઢ વાતો છે. અને એટલા માટે તો કીધું તરત જ ગુપ્ત મહારસ પ્રકટ જણાવે, પ્રીતિ નહીં ઉપજાવે હો. ભગવાન
ભક્તની સાથે એટલા બધા હળીમળી જાય છે કે પછી કોઈ ભેદભાવ રહેતો નથી. હવે આ બધી જે લીલાઓ છે ને એ શાશ્વત કલ્પની લીલાઓ છે, ગોલોકધામની નિકુંજની લીલાઓ છે. મહાપ્રભુજીની કૃપાથી આજે એ સ્વરૂપો આપણા વૈષ્ણવના ઘરમાં બિરાજે છે અને એ ભગવદીયો જે અધિકારી જીવો છે એને એ નિકુંજ લીલાનો આનંદ આજે બી પ્રાપ્ત કરાવે છે. 500 વર્ષ ત્યાં પુષ્ટિ માર્ગને, પરંતુ એ ગુપ્ત મહારસ જે હતો નિકુંજનો અથવા તો શાશ્વત કલ્પનો, એ બધો મહાપ્રભુજીની કૃપાથી આજે પ્રકટ થયેલું છે. અને એટલે જ આ માર્ગનું વિશિષ્ટતા એ જ છે કે આ માર્ગ નકરો પ્રેમનો માર્ગ છે. આની અંદર જે જો તમે ઠાકોરજી સાથે વૈષ્ણવ હળીમળી જાય તો પછી ઠાકોરજી પણ પોતાનું જે સ્વામિત્વ છે એ ભૂલી અને વૈષ્ણવના ઘરમાં એની બધું જ પોતાનું પ્રકટ નિકુંજની લીલાઓ પ્રકટ કરીને બતાવી દે છે. એટલે કીધું કે ગુપ્ત મહારસ પ્રકટ જણાવી, પ્રીતિ નવી ઉપજાવે અને રોજ તમને નવા નવા અનુભવો કરાવે અને નવી નવી પ્રીતિ તમને ઉત્પન્ન થાય. પણ આપણે જો એને ક્રિયાત્મક બનાવી દઈશું ના સેવાને તો આવી કોઈ અનુભૂતિ નહીં થાય. પણ તમારે એની સાથે ઠાકોર સાથે એક રસ થઈ જવું પડશે, તો જે ગુપ્ત મહારસ પ્રકટ થશે. ધન ધન ભાગ્ય દાસ નિજન એવા જે લોકોને આવો ગુપ્ત મહારસનો અનુભવ કર્યો છે, તો ચિત્ત સ્વામી કહે છે એવા ભાગ્યશાળી નિજજનો છે, ભગવાનના નિજજનો છે, એ લોકોનું ધન્ય ભાગ્ય છે કે છે. જો એ દર્શન પાવે હો, હવે આ દર્શન જેને થયા હોય એ મહાભાગ્ય. હવે આપણે તો બધા પહેલાના દર્શન કરવા તમે બધા ગયા છો ઘણી વખત ગોકુલમાં, નવનીત રાજા ઠાકોરના મંદિરમાં અથવા તો નાથદ્વારામાં તમે ગયા હશો. પલના તો ઘણી વખત વૈષ્ણવ તો અવરોધ કરાવતા હોય છે. આપણે બધાએ પલનાના દર્શન અનેક વાર કર્યા હશે, પણ આવા દર્શન ના થતા હોય. કેમ કે ભાઈ એ જોઈ દર્શન પામે હો, જે દર્શન આવા થાય તો એ મહાભાગ્યશાળી વૈષ્ણવ છે. પણ એવા દર્શન કે બધાને થતા નથી, કારણ કે આપણો એવો અધિકાર નથી. ચિત્ત સ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ નિગમ એક કરી જાણ્યો. ચિત્ત સ્વામી કે છે કે ગિરિધર એટલે ઠાકોરજી, શ્રી વિઠ્ઠલ એટલે ગુસાઈજી અને નિગમ એટલે વેદો, આ બધું જ એક કરી જાણો. તમે વૈષ્ણવ આમાં કોઈ ભેદ નામાં આવશો, આ બધું એક જ છે કે આપણા શાસ્ત્રોની વેદો છે એ આપણા અસલ શાસ્ત્રો છે. પછી તો બીજા બધા પ્રકટ થયેલા છે. તો એ બધામાં એટલે આપણો જે આ માર્ગ છે, આમ તો આપણો માર્ગ એવો કહેવાય છે વેદાતીત માર્ગ કહેવાય છે. વેદોમાં પણ એનું વર્ણન નથી કરવામાં આવ્યું એવું આમ પુષ્ટિ માર્ગ જે છે વેદાતીત છે, વિરોક્ત નથી, વેદાતીત છે. દુનિયામાં જેટલા ધર્મો છે એને આપણે વેદોક્ત કહી શકીએ. બધા બી ના કહી શકાય, જે બધા પાછળથી પ્રકટ થયેલા એ વેદોક્ત નથી, પણ જે પ્રાચીન જેટલા ધર્મો છે એ બધા વેદોક્ત છે. પરંતુ આપણો જે માર્ગ છે એ વેદાતીત માર્ગ કહેવાય છે. કેમ કે આ બધી જે નિકુંજની જે ગૂઢ વાતો છે કે જેને ઇવન તમે વેદોમાં તો નેતિ ઠાકોરજીનું વર્ણન પણ આ ઋચાઓ કે વેદો કરી શકતા નથી, જ્યારે એ બધી વસ્તુઓ ગૂઢ છે એ પ્રકટ થયેલી છે. હવે આ કીર્તનમાં એક બીજો પણ ભાવ રહેલો છે કે અહીંયા આ કીર્તનમાં હું સ્પષ્ટ લખ્યું નથી, પણ સંપ્રદાયની અંદર એક વખત એવી ઘટના ઘટી હતી કે અકબર બાદશાહ અને બિરબલ એના ત્યાં પ્રસંગમાં ચર્ચા ચાલી. તો અકબર બાદશાહે પૂછ્યું બિરબલને, તમે ગુસાઈજીને શું કરીને માનો છો કે છે? તો કહે છે અમારા ગુસાઈજી છે ને એને ઠાકોરજીમાં કોઈ ભેદભાવ નથી, અમે તો ગુસાઈજીને ઠાકોરજીનું સ્વરૂપ માનીએ છીએ. તો અકબર બાદશાહ નારાજ થઈ ગયા. અકબર બાદશાહ કહે છે ભાઈ ગુસાઈજી ગુરુ તરીકે તમે માનો બધું બરાબર છે કે છે, પણ ઠાકોરજીની સમકક્ષ તમારથી નથી મનાય કે છે. તો બિરબલની જોડે દલીલબાજી ચાલી. બિરબલે કીધું સારું કે છે, તમને હું યોગ્ય સમયે અનુભવ કરાવીશ કે છે. પછી એક દિવસ એ વાત તો ભૂલાઈ ગઈ. પછી એક દિવસ બિરબલે કીધું, એટલે અકબરે કીધું કે બિરબલ છે ને જન્માષ્ટમી છે, દર્શન કરવા ગોકુલ જઈએ કે છે. એટલે પછી
આ લોકો જન્માષ્ટમી દિવસે તો નહીં આવી શકેલા, પણ બીજે દિવસે પારણાના દર્શન ખુલ્યા, ત્યાં વેશ પલટો કરી અકબર બાદશાહ અને બિરબલ દર્શન કરવા. કારણ કે જો વેશ ધારણ કરીને આવે ને તો બધા આટલા બધા વૈષ્ણવ હોય તો પકડાઈ જાય કે બાદશાહ આવે છે, બાદશાહ આવે છે, તો બધું કોઈને જલ્દી અંદર જમાઈ ના આવે, પાછા મુસ્લિમ છે એટલે. પણ એ વેશ પલટો કરીને આવેલા હતા, એટલે બધા વૈષ્ણવનું ટોળું હતું, દર્શન કરતું હતું. એની વચ્ચે આ લોકો બંને જણ જઈને ઉભા રહ્યા, કોઈને ખ્યાલ ના આવ્યો કે બાદશાહ પણ આજે દર્શન કરવા આવેલું છે. હવે એને તો આગળ બિરબલે ગુસાઈનજીએ વિનંતી કરી મનમાં કે આજે, અને ગુસાઈનજી તો સર્વજ્ઞ હતા, એમને બી ખ્યાલ આવી ગયો કે આટલા બધા વૈષ્ણવની વચ્ચે આજે દિલ્હીનો બાદશાહ પણ દર્શન કરવા આવ્યો છે. ભલે વેશ પલટો કરીને આવ્યો પણ ગુસાઈનજીથી છાનું હતું નહીં. એટલે જે અનુભૂતિ ચિત્તસ્વામીને થઈ એ અનુભૂતિ ગુસાઈનજીએ કૃપા કરીને અકબર બાદશાહને કરાવી છે. કેમ? જેથી બિરબલની વાતને સત્ય થિરાવાની હતી. બિરબલ બી 84 વૈષ્ણવમાં થઈ, એટલે 252 ભગવતીમાં થઈ ગયા. એટલે ગુસાઈનજીને ખ્યાલ આવી ગયો કે આજે આ બંને જણા આવ્યા છે પણ જોવા માટે આવ્યા છે કે ચિત્તસ્વામી જે ગાય છે તે સંદેહ એ સાચું છે ખોટું છે. એટલે જે અનુભૂતિ ચિત્તસ્વામીને થઈ એ જ અનુભૂતિ બિરબલ અને અકબર બાદશાહ પર થઈ છે. કે જોયું કે બંને જણ સાથે ઝૂલે છે, ઠાકોરજીને ગુસાઈનજી ઝૂલાવે છે, પાછા ગુસાઈનજી ઝૂલે છે ને ઠાકોરજી ઝૂલાવે છે. આ બધા દર્શન અકબર બાદશાહને પણ ગુસાઈનજીની કૃપા થયેલા છે. તેવું એક આ સુંદર પદ વૈષ્ણવ આપણે શ્રવણ કર્યું. આપણા તો પલ્લાનું મહત્વ ઘણું, આપણા પલ્લા ઠાકોરજી પલ્લામાં અત્યારે બિરાજી રહ્યા છે. પુષ્ટિમાર્ગના બધા મંદિરમાં, બધા વૈષ્ણવના ઘરોમાં આજે આ લીલા થઈ રહેલી છે. હવે આપણે સત્સંગમાં આગળ જોઈએ તો થોડી વાર પહેલાં મેં કીધું એ પ્રકારે વ્રજવાસીઓએ ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરવા માંડી છે. લાલાએ વિચાર્યું, લાલા ભલે પૂછે છે, કનૈયો ભલે પૂછીને બાબાને કે શેની તૈયારી કરો છો, પરંતુ એને ખબર જ છે લાલાને તો, પણ અજાનો બને જાણી જોઈને. એ લાલાએ વિચાર્યું કે મારી હાજરી હોય અને વ્રજવાસીઓ અન્યાશ્રય કરે તો કેમ ચલાવી લેવાય. માટે પહેલાં તો લાલો અજાનો બની અને બધું પૂછી રહ્યો છે. હવે લાલાએ જે પૂછ્યું છે એમાં અનેક પ્રશ્નો પૂછી કાઢ્યા છે. કે એમાં એમને એવું કીધું છે કે જ્ઞાત્વા અજ્ઞાત્વા ચ કર્માણી જનોયમ અનુતિષ્ઠતિ વિદુષ કર્મ સિદ્ધિ સ્યાત તથા ના વિદુષો ભવેત. એમ કહેવા માંગે છે કે મનુષ્ય જાણી કે અજાણતાથી પણ જો કર્મ કરે છે તો જો જ્ઞાનપૂર્વક કર્મ કર્યું હોય તો એને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે, અને જાણ્યા વિના કર્મ કરે તો એને ફળ મળતું નથી અથવા તો અલ્પ ફળ મળે છે. જો આ થિયરી ગઈ વખત થોડીક આપણે કરી હતી, આજે થોડા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શાસ્ત્રોની વાતો ક્યારેક ક્યારેક વિરોધાભાસી આવતી હોય છે, એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કઈ વસ્તુ ક્યારે એપ્લિકેબલ થાય. દરેક વસ્તુ દરેક જગ્યાએ એપ્લિકેબલ થતી નથી. હવે આ જે સિદ્ધાંત આવ્યો, જે સિદ્ધાંત અને આપણે જે સિદ્ધાંત અત્યાર સુધી જાણીએ છીએ એ બે આપણો સિદ્ધાંત કેવું જાણીએ છીએ કે ભાઈ અજાણતામાં પણ કોઈ ઝેર પી લે તો એનો અસર તો થવાની જ છે. અજાણતામાં પણ કોઈ અગ્નિ પર મુકશે તો દાઝવાનું જ છે. અજાણતામાં પણ કોઈ અમૃત પી લે તો એ અમર થવાનું છે. તો એનો ગુણ, અજાણતામાં પણ કોઈ દવા તમે લઈ લો, ડૉક્ટરે તમને દવા લખી આપી છે, તમે દવા તમને ખબર નથી આ દવા શેની લખી આપી છે, પણ એની કેવી રીતે શરીરમાં અસર કરશે એ તમને ખબર નથી. દવા શરીરમાં અસર કરવાની છે પણ તમને ખબર નથી. ડૉક્ટરે લખી છે, ડૉક્ટર પર તમને વિશ્વાસ છે, ડૉક્ટરે લખી આપી છે, તમે લીધી છે એટલે રોગ મટવાનો જ. કારણ કે ડૉક્ટરને તો ખબર છે ને કે કયા રોગની કઈ દવા છે, તમને થોડી ખબર છે. તમને તો એ ડૉક્ટરે કીધું એટલે વિશ્વાસ મૂકી દીધો. તો અહીંયા આ જે સિદ્ધાંત બતાવવામાં આવે છે ભાગવતનો એ આપણે એપ્લિકેબલ થતો નથી. પરંતુ અહીંયા શું કીધું છે, જે જ્ઞાનપૂર્વક કર્મમાં તમે દવા જ્ઞાનથી લો કે અજ્ઞાનથી લો, ડૉક્ટરે આપી લઈ લીધી, અસર થઈ,
પણ જ્ઞાનપૂર્વક કર્મ કરે એને કર્મનું ફળ મળે છે. તો આ થિયરી ક્યારે એપ્લિકેબલ થાય કે જે વેદોક્ત શાસ્ત્રોક્ત યજ્ઞ આજ્ઞાદિ કર્મ છે, એ યજ્ઞ આજ્ઞાદિ કર્મ શું છે કે ભાઈ તમે એ વેદના શાસ્ત્ર પ્રમાણે તમે જે કર્મ કરશો તો તમને એની ખબર હોવી જોઈએ અમે શું કર્મ કરી રહ્યા છીએ, તો તમને એનું ફળ મળે છે કે છે. પણ તમે એની વિધિ બરાબર જાણ્યા વગર જ કર્મ ગાડેલા પ્રમાણે કર્મ કરો તો તમને એ યજ્ઞનું ફળ મળતું નથી, અલ્પ મળે છે એમ કહેવામાં આવે છે. કારણ શું છે કે આજે જે યજ્ઞ આજ્ઞાદિ અત્યારે જે બ્રહ્મનું છે એ બધાને કોઈને વેદોનું જ્ઞાન મોટા ભાગના એક્સેપ્શનલ કેસ મોટા ભાગનાને વેદોનું જ્ઞાન હોતું નથી. એ બધા અનુભવના આધારે શીખેલા હોય. એટલે તો ઘણી વખત જોઈએ છે ને તો એકને કે મંત્રો જ કે જેમ લગ્ન હોય કે મરણ હોય કે શ્રાદ્ધની વિધિ હોય કે બીજી કોઈ નાની મોટી વિધિ કરાવવાની હોય તો એકના એક મંત્રો જ બ્રહ્મનો બોલતા હોય છે. એનું કારણ છે કે એની પાસે જ્ઞાન નથી, એટલે એનું જે જોઈએ એવું ને એવું રિઝલ્ટ પછી મળતું નથી. આપણે પુષ્ટિ માર્ગમાં પણ એક તમને દાતનની વાત ખબર છે કે દોશીના ત્યાં દ્રવ્યનો બહુ સંકોચ હતો. એ ઠાકોરજીની સેવામાં એને ચમચી પણ એ મૂકી શકીએ એમ હતી નહીં, એટલે ઠાકોરજી માટે દાતન મૂકતી હતી. હવે ઠાકોરજીની ગુસાઈજીની બહુ મોટી કૃપા ડોશી પર થઈ ગઈ હતી, એટલે ડોશીનો ભાવ ઉત્તમ હતો પણ દ્રવ્યના સંકોચના કારણે દાતન મૂક્યું, અને ગુસાઈજીની કૃપાથી ઠાકોરજી પ્રત્યક્ષ હાજર થઈને એની સામગ્રી આરોગતા. હવે ગુસાઈજીને પણ ખબર પડી ગઈ કે દોશીનો ભાવ ઉત્તમ છે પણ દોશીને દ્રવ્યનું સંકોચ છે. હવે ગામમાં ગુસાઈજી આવે તો એ દોશીને ત્યાં પહેલાં પધારે, એટલે બીજા બધા વૈષ્ણવ કે દોશીનું આટલું બધું માન ગુસાઈજી આપે છે તો દોશીનો સેવાનો પ્રકાર એવો કેવો છે કે છે, તો ખબર પડી કે દાતન ધરે છે. એટલે બીજો વૈષ્ણવ કહે છે અરે દોશીની સ્થિતિ સારી નથી, એક દાતન ધરે હું 2 દાતન ધરું. પછી કોઈ બીજા વૈષ્ણવ ખબર પડે તો બીજો વૈષ્ણવ કે હું 3 દાતન ધરું, ચોથો વૈષ્ણવ કે હું 4 દાતન ધરીશ. એમ કરતાં કરતાં ગામના જે શેઠ હતા એ શેઠને કહ્યું કે દોશી પર ઠાકોરજી બહુ પસંદ છે, ગુસાઈજી કાંઈ મહિના તો પધારે પહેલાં જ તો દોશી એક ઠાકોરજી એક દાતન ધરે છે. તો કોઈને કહે છે હું તો આખી જુડી ધરતું કે છે ઠાકોરજીની કે છે, મને શું વાંધો છે. તો આ બધું શું દેખાદેખી થયું કે છે, એમાં કોઈ જ્ઞાન ના આવ્યું. કે જ્ઞાન કયું છે કે ભાઈ ઠાકોરજીને દોશી પાસે તો દ્રવ્યોનો સંકોચ માટે દાતન મૂકવામાં ચમચીની જગ્યા પર દાતન ઉપયોગ કરે. પણ શેઠ તો સોના ચાંદીની ચમચીઓ મૂકી શકે એટલો પૈસો ભગવાન આપેલો હતો, ભાઈ તારે દાતન મૂકવાનું શી જરૂર છે. પણ એ અજાણતાથી અજ્ઞાનતાથી કર્મ કરે છે એટલે એને રિઝલ્ટ મળતું એટલે ઠાકોરજી જે પ્રસન્નતા પ્રાપ્ત થવી જોઈએ એ શેઠના પર પસંદ થતા નથી. દોશીને એક દાતનથી પસંદ થાય અને પેલા નાખી જુડી મૂકે છે તો પસંદ થતા નથી, કારણ કે શેઠનો ભાવ જ નથી, અજ્ઞાન છે, પ્રેમ નથી. એટલે મીન્સ કે અજ્ઞાન કેમ છે, કારણ કે પ્રેમનો ભાવ નથી માટે અજ્ઞાનતા છે. તો એવી આપણે બીજું એક્ઝામ્પલ સંપ્રદાય જાણીતું છે. પદ્મનાભ દાસ દ્રવ્યનો સંકોચ હતો એટલે છોડા આરોગ આવે અને ઠાકોરજી પ્રસન્નતાથી છોડા આરોગતા હતા. આ શ્રીખંડ, આ બાસુંદી, આ જલેબી, આ ગુલાબજાંબુ એમ કરીને અલગ અલગ ઢગલીઓ કરી અને બધામાં છોલા જ મૂકતા અને ઠાકોરજી પ્રેમથી આરોગતા. ઠાકોરજીને એ જ ઢગલીઓમાં શ્રીખંડનો, જલેબીનો, ગુલાબજાંબુનો સ્વાદ પણ આવતો. તો એ પદ્મનાભ દાસને છોલા આરોગવાની જરૂર કેમ ઊભી થઈ ગઈ? દ્રવ્યનો સંકોચ હતો. પણ કોઈ એમ જોયું કે ઠાકોરજી અને ગોસાઈજીએ જ્યારે ગિરધરે 56 ભોગ કર્યો ત્યારે ઠાકોરજીએ ચોખ્ખું કીધું કે ભાઈ પદ્મનાભ દાસના છોલામાં જે આનંદ આવતો હતો એ ગિરધરજીના 56 ભોગમાં આનંદ આવ્યો નથી. હવે વાત તો ધીરે ધીરે ફેલાઈ ગઈ. હવે કોઈ આના પરથી અનુમાન કરે કે ના ભાઈ આપણે હવે કોઈ શેઠ હોય એની પાસે પૈસા લખલું દ્રવ્ય હોય છતાં કે ના હું તો ઠાકોરજીને પદ્મનાભ દાસજી માફક હું પણ છોલા જ આરોગાવું, તો પછી ઠાકોરજી કઈથી રીઝવાના હતા એના પરથી? અરે ભાઈ તારી પાસે સ્થિતિ સારી છે, તું બનાવ ને, તારા પાસે તું માગવું એટલે રોજ 56 ભોગ ઠાકોરજીને ચલાવી શકે એવું એવી તારી સ્થિતિ છે. પણ એટલે ત્યાં દેખાદેખી જ્યારે કરવામાં આવે છે ત્યારે અજ્ઞાનતા થઈ, એટલે અજ્ઞાનતા થઈ એટલે એ સેવાનું જે ફળ મળવું જોઈએ એ મળે નહીં. એટલે આ બંનેનો ડિફરન્સ મેં સમજાવ્યો. જે થિયરી ઝેર અમૃતવાળી થિયરી છે એ, અને અહીંયા જ્ઞાનથી કે અજ્ઞાનથી
એ બંને થિયરી જુદી છે, એટલે અલગ અલગ થિયરીઓ અલગ અલગ સમયે એપ્લિકેબલ થઈ જતી હોય છે. હવે પછીનો શ્લોક કહે છે, તત્ર ત્રાવત ક્રિયા યોગો ભવતામ કિમ વિચારતઃ અથવા લૌકિકસ્તન્મે પૃચ્છત સાધુ વન્યતામ. હવે નાનકડો લાલો પૂછે છે નંદરાયજીને, કહે છે તમે પેલા એ કહો કે તમે વિચારેલો આ યજ્ઞ વૈદિક છે, સ્માર્ટ છે કે લૌકિક છે? હું તમને પૂછું સારી રીતે પહેલા મને જણાવો. જો કે નાનકડો કનૈયો છે, નંદરાયજી ઘણા મોટી ઉંમરના છે, બધા વૃદ્ધ વજવાસીઓ ભેગા થયેલા છે. નાનકડો છોકરો પ્રશ્ન પૂછી રહ્યો છે. તો ભાઈ હવે યજ્ઞનો તૈયારી કરી રહ્યા છે, પણ યજ્ઞના 3 પ્રકાર એ બતાવવામાં આવે છે. એક તો વૈદિક. વૈદિક યજ્ઞ કોને કહેવાય? જે વેદોમાં જેનું વર્ણન કરવામાં આવેલું હોય એને વૈદિક યજ્ઞ. જે લોકો આપણે બ્રાહ્મણ પત્નીઓની વાત થોડા વખત પહેલા ગયા અધ્યાયમાં કરી, તો એ જે શાસ્ત્રોક્ત યજ્ઞ કરતા હતા એ વૈદિક યજ્ઞ હતું. કેમ કે વેદોમાં એવા યજ્ઞ બતાવવામાં આવેલા છે કે જે સદેહ સ્વર્ગમાં તમને લઈ જઈ શકે. તો એ જે બ્રાહ્મણો કરતા હતા એ વૈદિક યજ્ઞ કહેવાય. પછી સ્માર્ટ યજ્ઞ. સ્માર્ટ યજ્ઞ કોને કહેવાય? તો આપણા વેદો સિવાયના જે બીજા સ્મૃતિ શાસ્ત્રો છે એ સ્મૃતિ શાસ્ત્રોમાં પણ આપણી વૈદિક પરંપરા બધી આપણી યજ્ઞની પરંપરા બતાવવામાં આવેલી છે. અને એમાં જે ઉલ્લેખ કરવામાં આવેલો હોય, યજ્ઞ કંઈ બધા એક જ પ્રકારના હોય કે બધામાં સ્વર્ગમાં લઈ જવાના યજ્ઞો હોય જેવું નથી હોતું. તમારી લૌકિક મનોકામના પૂરી કરનારા પણ ઘણા યજ્ઞો આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. એટલે તો મેં તમને કદાચ બહુ વખત પહેલા એક હનુમાન પ્રસાદ પોદ્દારનું 21 દિવસનું એક અનુષ્ઠાન કર્યું હતું. શંકર ભગવાનને પસંદ કરવા માટેનું એના મિત્રને શેર બજારનું દેવું થઈ ગયું હતું, તે દૂર કરવા માટે મેં પ્રસંગ તમને કહ્યો હતો. 21 જ દાડામાં શંકર ભગવાન પ્રસન્ન થયા હતા. તો એ બધી શાસ્ત્રોક્ત વાતો છે, પણ વેદમાં ના હોય, બીજી જગ્યાએ આપેલી હોય. તો એ બધા જે યજ્ઞો છે એને સ્માર્ટ યજ્ઞ કહેવાય. અને લૌકિક યજ્ઞ કોને કહેવાય? કે જે આપણી સામાજિક પરંપરા સાથે જોડાયેલા હોય. આપણી સમાજની એવી કેટલીક રૂઢિઓ છે જેમાં ધાર્મિક મહત્વ નથી હોતું, પણ સમાજ, દાખલા તરીકે લગ્ન થતું હોય તો લગ્નની અંદર જે પાણી ગ્રહણ સંસ્કાર થાય એ શાસ્ત્રોક્ત કહેવાય. પણ એ સિવાય તમે પલ્લું ચૂકવવું, પેરામણી આપવી, પાઘડી બાંધવી, જમણવાર કરવો, એ બધું જે રીત રિવાજ છે એ સમાજે અલગ અલગ હોય છે. અને દરેકને આ પોતપોતાના રીત રિવાજ પ્રમાણે દરેક સમાજમાં એના મેમ્બરને ફોલો કરવું પડે. તો એ બધી લૌકિક વિધિ થઈ કહેવાય. પણ શાસ્ત્રોક્ત વિધિ કઈ કહેવાય? તો પાણી ગ્રહણ સંસ્કાર, જે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે એમ. એવી રીતે બધામાં આપણા ત્યાં સામાજિક રીત રિવાજો ઘણા બધા છે. મરણ થયું હોય તો બેસનું એ સામાજિક વિધિ છે, એ કોઈ. પણ જે અગ્નિ સંસ્કારની વિધિ છે, સાધના તર્પણની વિધિ છે, એ શાસ્ત્રોક્ત છે. તો આટલો ડિફરન્સ છે બંને વચ્ચેમાં. એટલે અહીંયા કનૈયો નંદ બાબાને પૂછે છે કે તમે આ જે યજ્ઞ કરો છો એનો ઉલ્લેખ ક્યાં વેદોમાં છે કે બીજા શાસ્ત્રોમાં છે કે પછી તમે લૌકિક પરંપરાથી કરો છો? એ રીતે એમને 3 પ્રશ્નો, એમને 3 વસ્તુ પૂછી મને જવાબ આપો કે તમે આમાંથી કયું કહો છો. મહાપ્રભુજીએ અવકારિકા લખી છે એની સામે. હૈતુકમ શાસ્ત્રમાશ્રિત્ય ભૌતિકેન્દ્રાય લોકત બ્રહ્માર્થ પરંપરા પ્રાપ્તમ કુર્વંતી નિરૂપ્યતે. કારિકામાં એવું કહે છે મહાપ્રભુજી કે સહેતુક સકામ શાસ્ત્રના આધારે ભૌતિક ઇન્દ્રને માટે લોકરીતિ અનુસાર પરંપરાથી થતા આવેલા કર્મને ભ્રમથી કરે છે એનું નિરૂપણ કરે છે. એટલે હવે ટૂંકમાં કનૈયો એવું કહેવા માંગે છે કે તમે આ ભૌતિક ઇન્દ્ર માટે કોઈ હેતુથી આ યજ્ઞ કરી રહ્યા છો, એ શાસ્ત્રોક્ત છે નહીં, તમારી પરંપરાના કારણે તમે કરી રહ્યા છો. પણ કનૈયો નંદરાયજી પાસેથી આટલા પ્રશ્નો પૂછી અને ક્લેરિફિકેશન માંગે છે. હવે એના જવાબમાં નંદરાયજી 4 શ્લોકમાં એનો જવાબ આપે છે, કનૈયાને સમજાવે છે કે અમે આ યજ્ઞ શા માટે કરી રહ્યા છીએ. એક વાત. ત્યાર પછી એ 4 પ્રશ્નો 4 શ્લોકોમાં નંદરાયજીનું ક્લેરિફિકેશન સાંભળ્યા પછી કનૈયાલાલ નંદરાયજી તથા વ્રજવાસીઓને
18 શ્લોકોમાં પોતાની દલીલો રજૂ કરશે હવે. અને 18 શ્લોકોમાં ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો એ જ વાત મુખ્યત્વે. અને પછી આપણે તો સામાન્ય રીતે આપણે તો શું હોય છે ખબર છે, લોકો તમને આ ના કરો, આ ના કરો, આ ના કરો એ બહુ બોલતા હોય છે. અરે પણ શું કરો જે કહો ને, પણ ના, અહીંયા અમારા કનૈયાલાલ છે ને બહુ સ્માર્ટ છે. એ ના પાડે છે નહીં કરવાનું, યજ્ઞ ઇન્દ્રનો બંધ કરી દો, એની ઘણી દલીલો કરી. પછી છેલ્લે પાછા કહે છે કે ના, પણ ગિરિરાજજીનો યજ્ઞ તો કરવાનો છે. આ બધી સામગ્રી બનાવી છે ને એને વિડપી તો નથી, ગિરિરાજજીને ધરાવી દો. તો કેમ ગિરિરાજજીનો યજ્ઞ કરો, એની પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે. હવે એ કનૈયાએ શું ચર્ચા કરી છે એ આપણે 18 શ્લોકોમાં જેટલું બનશે એટલું સમજાવવા પ્રયત્ન કરીશ સુબોધીના આધારે. પણ પહેલાં તો નંદાઈએ જે 4 શ્લોકોમાં કહ્યું કે અમે શા માટે ઇન્દ્રનો પૂજા કરીએ છીએ એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. નંદુવાચે પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તય તે વિવર્ષન્તિ ભૂતાનામ પ્રીણનમ જીવનમ પયઃ. નંદરાયજી કહે છે કે વરસાદ વરસાવનાર દેવ ઇન્દ્ર ભગવાન છે. હવે જો પેલી મિસ્ટેક યા કરી કે એમને નંદરાયજીએ ઇન્દ્રને ભગવાન બતાવી દીધો. ઇન્દ્ર એક અધિકારી દેવ છે ભગવાનનો, પણ એની સામે એને ભગવાન બતાવ્યો. વાદળા એના શરીરના અવયવ છે અને તે જ પ્રાણીઓનું પોષણ કરનાર અને જીવન આપનાર જલ વરસાવે છે. તો આપણા સમાજમાં પણ શું છે, આવી ઘણી બધી પ્રચલિત રૂઢિઓ હોય છે કે જેનું કોઈક મહાપુરુષનું પ્રાકટ્ય થાય તાને એ સમજાવે કે નહીં, આ સમાજના લોકો કે આ ફલાણા લોકો આવી રીતે ગેરમાર્ગે દોરાયેલા છે, તો એને સાચા માર્ગ બતાવે. મહાપુરુષ જેવા ભગવદ અવતારો જ્યારે પૃથ્વી પર પધારે છે ત્યાંના લોકોને સાચું માર્ગદર્શન મળતું હોય છે. અને પછી ઘણી વખત એવું બનતું પણ હોય છે કે એના જીવનકાળ દરમિયાન બધામાં દ્રાસ્ટિક પરિવર્તન જાગૃતિ લઈ આવે, પણ સમય જતાં ધીરે ધીરે શું છે કે બધા ધર્મો પાછા કરધર્મિની કલિકાળની અસરના કારણે ધીરે ધીરે પાછું લુપ્ત થઈ જાય. લુપ્ત થાય થોડો સમય પછી ફરીથી ભગવાન પાછા બીજા મહાપુરુષનું પૃથ્વી પર મોકલે, જાઓ પાછું બધું લુપ્ત થઈ ગયું છે, પ્રગટ કરો. તો આ પરંપરા રાત દિવસ યુગે યુગે ચાલતી રહેતી હોય છે. હવે અહીંયા નંદરાયજીએ સમજાવ્યું કે આ યજ્ઞનું કારણ ને હેતુ બતાવવામાં આવ્યો છે કે ભાઈ આ ઇન્દ્ર વરસાદ વરસાવે છે, ભગવાન છે કે છે, વાદળા એના શરીરના અવયવ છે, પ્રાણીઓને પ્રાણરૂપ એટલે બધું પોષણ કરે છે કે છે, અને જીવન આપણું જેના પર રહ્યું છે એ જલસો ઇન્દ્ર વરસાવે છે કે છે. એટલે ઇન્દ્ર આખા જગતની રક્ષા કરનારો કહેવાય કે છે. અને જલ અને અન્નથી બધા પ્રાણીઓ જીવે છે કે છે. એટલે ઇન્દ્ર જ ઉપકારી અને પરમ ઐશ્વર્ય સંપન્ન છે, માટે બધાએ ઇન્દ્રની ઉપાસના કરવી જોઈએ. મહાપ્રભુજી આ શ્લોકની સુબોધનીજીમાં આ પ્રકારે સમજાવ્યું છે. હવે પછીનો શ્લોક તત્તાત્વયમ અન્યે ચ વામૂર્ચામ પથમીશ્વરમ દ્રવ્યસ્તત્રેત્સા સિદ્ધૈર્યજંતિ કર્તુભીર્નરા તત્સેનો શેષણોપજીવંતિ ત્રિવર્ગ ફલહેતવે પુંસ પુરુષ કારણામ પર્જન્ય ફલભાવન. તેથી હે પુત્ર, અમે અને બીજાઓ મેઘોના સ્વામી ઇન્દ્ર કે જે ઈશ્વર છે તેના વીર્યરૂપ જલથી ઉત્પન્ન થયેલા પદાર્થો વડે વિવિધ પ્રકારના યજ્ઞો વડે પૂજન કરીએ છીએ. અને યજ્ઞ કરતા બાકી રહેલા પદાર્થોથી ધર્મ, અર્થ અને કામ એ 3 પુરુષાર્થોને સિદ્ધ કરતા મનુષ્યો પોતાના જીવનની રક્ષા કરે છે. અને મનુષ્યના પુરુષાર્થનું ફળ મેઘથી જ મળે છે, કારણ કે વરસાદ ન પડે તો ખેતી વગેરેના પ્રયત્નો નિષ્ફળ જાય છે. હવે મુખ્ય વાત અહીંયા એવી છે કે નંદરાયજી ઇન્દ્રને જ ભગવાન માને છે અને કે ઇન્દ્રની કૃપાથી વરસાદ થાય છે. વરસાદ થાય છે એટલે યજ્ઞ અન્ન પાકે છે અને એ અન્નથી સામગ્રી શુદ્ધ કરી અને ઇન્દ્રનું પૂજન કરે છે, ઇન્દ્રને પ્રસન્ન કરે છે. અને એ સામગ્રી ઇન્દ્રના આરોગ્ય લે, પછી બાકીની જે વધેલી હોય એમાંથી એ લોકો પોતાના જીવનની રક્ષા કરે છે, એટલે કે પ્રસાદી બધા પ્રાપ્ત કરે છે. અને એનાથી ધર્મ, અર્થ અને કામ એ 3 પુરુષાર્થો સિદ્ધ કરે છે.
અહીંયા લખે છે કે આપણે તો બધા વૈશ્ય છીએ, મહાપુરુષ સુબોધને સમજાવે છે. અને આપણે બીજા બધા બ્રાહ્મણોનો ક્ષત્રિયો છે. તો મેઘો દ્વારા પોતાની આજીવિકા બધા ચલાવે છે. અને એ તો હકીકત છે. આપણે બધા સમજ સ્વીકારી છીએ કે વરસાદ જે વર્ષે ન આવે તો આપણા ત્યાં દુષ્કાળનું વર્ષ ડિક્લેર કરવામાં આવે છે. અને સરકાર કેટલા રાહત કેન્દ્રો ઊભા કરે છે. પણ અત્યારે સરકાર છે એવી તો એક્ટિવ છે તો ઊભું કરી શકે છે. બાકી પહેલાંના જમાનામાં તો 56 દુષ્કાળની વાત તો આપણે જોયું નથી, પણ સાંભળ્યું છે કે 56 દુકાળ જ્યારે વરસાદ વરસતો નહોતો ત્યારે ઠેર ઠેર લાશોના ઢગલા જોવા મળતા હતા કે છે. તો વરસાદ ન પડે તો કેટલી હાલત ખરાબ થાય છે એ બધા આપણે જાણીએ છીએ. અહીંયા એ જ વસ્તુ બતાવવામાં આવેલી છે કે ભાઈ પણ મૂળ વસ્તુ છે કે નંદરાયજી જેમ કહે છે ને કે વરસાદ વરસાવનાર ઇન્દ્ર છે એનું ઓબ્જેક્શન છે. વરસાદથી જીવન છે, જલ એ જ જીવન છે, જલથી તો અન્ન પાકે છે એ જીવન છે, એ વાત બધી સાચી નંદરાયજીની. પણ વરસાદ ઇન્દ્ર વરસાવે છે એ વાતમાં ભગવાન આપણને ના પાડે છે કે ના, એ વાત ખોટી છે. પછી અને કહે છે કે આ યજ્ઞ આગાદી કરીને ભજન કરે છે અને શાસ્ત્રોક્ત કર્મ કરવાનો અધિકાર માત્ર પુરુષોને જ મનુષ્યને જ હોય છે. એટલે બીજી બધી જે યોનિઓ છે એ આવા યજ્ઞો કરી શકતા નથી. આગળ જે કૂતરા, મલાણા, ગાય, ભેંસ, પશુ, બળદ આ બધા જે છે એ લોકો તો આજે માનો કે ઘાસ ચારો નથી થતો તો એમને તો તરફી એ કોને કહેવા જવાનું છે? એ તો માનો કે મનુષ્ય તો જાણકાર છે, વિધિ વિધાનનું જાણકાર છે તો વિધિઓ કરશે. પેલા પશુ પક્ષી ક્યાં જવાના છે? એને તો સહન કરે જ છૂટકો રહેવાનું છે કે છે. એ વસ્તુ એ બતાવે છે કે એ બધો અધિકાર જે છે શાસ્ત્રોક્ત વિધિ કરવાનો તો એ મનુષ્ય. બીજું શું છે કે વરસાદ ન વરસતો હોય ને તો આપણે ત્યાં પણ શું છે કે જે યજ્ઞ થાય છે ને આપણા ત્યાં પણ થતું હોય છે કે બી દુષ્કાળનું વર્ષ હોય તો લોકો બધા બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય છે. પણ એ યજ્ઞ કોનો છે? વરુણ દેવતાનો. આગળ જલના દેવતા તો વરુણ છે, ઇન્દ્ર નહીં. ઇન્દ્ર તો સ્વર્ગનો રાજા છે. વરુણ દેવનું યજ્ઞ આજે પણ થતું હોય છે વરસાદના વર્ષે કારણે. અને મેં તમને કદાચ થોડા વખત પહેલા અહીંયા પાનવડ ગામનો પ્રસંગ કહેલો, જો તમને યાદ હોય તો. અહીંયા છોટાઉદેપુરની બાજુ પાનવડ કરીને ગામ છે અને એમના એક આપણા શ્રોતા જ છે, વૈષ્ણવ છે, સંદીપભાઈ શાહ, એ ગામના વતી એમણે મને આ પ્રસંગ કહેલો કે ભાઈ અમારા ત્યાં પણ એક વર્ષ કે છે દુષ્કાળનું એવું ગયું, વરસાદ વરસ્યો નહોતો અને બીજા વર્ષે જ્યારે મે મહિનો આવ્યો ત્યાં તેમ થઈ ગયું કે હવે તો આ આજુબાજુ તો બધા આપણી આદિવાસી પ્રજા છે, છોટાઉદેપુરની આસપાસ તો એમપીની બોર્ડર આવી અને બોર્ડર પર તો બધા પેલા લોકો બધા રહે આદિવાસીઓ કે લૂંટફાટ કરવા ગામમાં આવશે. એટલે એ બધો પ્રસંગ મેં કહ્યું. એ વખતે એ લોકોએ યમનાષ્ટકના 41 પાઠ કર્યા હતા અને 41 વૈષ્ણવો ભેગા થઈ અને 41 પાઠ યમનાષ્ટકના કર્યા અને નિયમ એવો લીધેલો કે વચ્ચે કોઈ ઉઠવાનું નહીં અને ટુકડો પાડવાનો નહીં અને જે થાય એ જોયા કરવાનું, વચ્ચે કશું બોલવાનું નહીં કે છે. એવો નિયમ લીધેલો. અને ભાઈએ મને કહ્યું હતું કે મારા જેવા પાઠ પૂરા થયા, આખું બધી મેં એક વખત ડિટેલમાં ચર્ચા કરી હતી કે કેવી રીતે અનુભવ થયો, પણ આખું ગામ જળબંબાકાર થઈ ગયું છે. એટલે યમુનાજીની કૃપા એ દિવસે એનો અર્થ એવો થયો કે યમુનાજીની કૃપાથી જલ વરસ્યું છે. એટલે ઇન્દ્ર જ વરસાવે છે એ વસ્તુ સાચી, ભગવાનની દલીલ સાચી છે કે એવું ઇન્દ્ર વરસાવતો નથી, પણ એના આપણે એ દિવસમાં લોકો યમુનાજીની કૃપાથી વરસાદ વરસ્યો શકે છે. હવે લખ્યું છે અહીંયા કે બચેલા અન્નથી ઇન્દ્રનો દાસ ભાવ પ્રાપ્ત કરી મનુષ્ય જીવે છે અને બાકી બચેલા અન્નથી મનુષ્ય પોતાનું જીવન નિર્વાહ. એટલે આ નંદરાયજીની દલીલો છે બધી અહીંયા કહે છે. તો એવી રીતે અહીંયા એમને ઇન્દ્રનો શા માટે પૂજન કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ એની વાત અહીંયા આપણને સમજાવવામાં આવી છે. પછીનો જે શ્લોક છે એમાં નંદરાયજી એવી દલીલ કરે છે, ય એવં વિસૃજે ધર્મમ પારંપર્યાગતમ નર કામાદ લોભાદ ભયાદ દ્વેષાદ સ વૈ નાપ્નોતિ શોભનમ. એટલે એમ કે છે કે જે પુરુષ કામ, લોભ, ભય અથવા દ્વેષને લીધે પરંપરાથી પાળવામાં આવતા ધર્મનો ત્યાગ કરે છે તે શુભ ફળને પ્રાપ્ત કરતો નથી. હવે નંદરાયજીને તો
ઇન્દ્રનો યજ્ઞ કરવાની ઈચ્છા પૂરેપૂરી ઈચ્છે છે. એટલે એમને પહેલાં તો ઇન્દ્રનું મહત્વ સમજાવ્યું. ઇન્દ્ર જળ બરસાવે છે એનાથી અન્ન થાય એ બધી વાતો કરી અને એ વસ્તુ કહી દીધી નંદરાયજીએ કે આ યજ્ઞ જે અમે કરી રહ્યા છીએ એ પરંપરાથી પ્રાપ્ત થયેલો છે, એટલે સામાજિક રીત રિવાજ છે, શાસ્ત્રોક્ત નથી. એટલે વેદો 3 વસ્તુ પૂછે ને કનૈયાએ કે ભાઈ વૈદિક છે કે સ્માર્ટ છે કે લૌકિક છે. નંદરાયજી જે જવાબ છેલ્લે આપે છે એના પ્રમાણે એમનો અર્થ થયો આ લૌકિક યજ્ઞ છે, એટલે પરંપરાથી પ્રાપ્ત થયેલો. એટલે સમાજની જે પરંપરાની રીત રિવાજ હોય, મારા બાપ દાદા કરતા હતા, બાપ દાદા બાપ દાદા કરતા હતા, એના બાપ દાદા કરતા હતા, એટલે અમારી જે પરંપરામાં જે પ્રાપ્ત થયું એ પ્રમાણે અમે કરીએ છીએ. જવાબ ના હોય માણસની પાસે, બે એવું કેમ કરો છો? તો મારા બાપ દાદા કરતા હતા. તમારા બાપ દાદા કેમ કરતા હતા? કે એમના બાપ દાદા કરતા હતા. એમના બાપ દાદા કરતા કે એમના બાપ દાદા કરતા હતા. એટલે એ પરંપરાથી બધું આવ્યું. હવે અહીંયા શું કીધું છે? નંદરાયજી દલીલ કરે છે કે જો તમે એ પરંપરાનો કોઈ ધર્મનો ત્યાગ કરો તો એ પુરુષ જો કામથી, લોભથી, ભય અને દ્વેષ, એટલે 4 કારણોથી તમે તમારી પરંપરાને જો ત્યાગ કરી દો તો પછી તમને એનું શુભ ફળ પ્રાપ્ત થાય નહીં. એવું અહીંયા નંદરાયજી સમજાવે છે. હવે અહીંયા મહાપુરુષ સુબોધજી એમ લગાવે છે કે કેટલીક જગ્યાએ ગ્રામ દેવતાઓની પૂજા, દાખલા તરીકે આપણે તો બધી જગ્યાએ કુળદેવી હોય છે, કુલ દેવતા હોય છે. આપણે બધા જ કુલદેવીને કુલ દેવતાના માનતા હોઈએ છીએ, પણ એ બધું કેવું છે? પરંપરાથી ચાલતું આવ્યું છે, માટે આપણે માનીએ છીએ. પણ જગાડે હું તો એ વસ્તુ પણ અનેક વાર સમજાવી ચૂક્યો છું કે કુળદેવતા, કુળદેવતી, ગ્રહો, માનો કે ભાઈ તમારા જન્મ અક્ષરમાં રાહુ નડ્યો, મંગળ નડ્યો, કેતુ નડ્યો, આ નડ્યું, તે નડ્યું, આની વિધિ કરાવો, પેલાની વિધિ કરાવો, એ બધી વિધિઓ આપણે બધા જ કરાવે છે. ઇવન ઘણા ધાર્મિક પુરુષો જે છે, ધર્માચાર્યો છે, એને પણ અમે જોઈએ જે વિધિ કરાવતા. એવું ના માનશો કે ખાલી આપણે વૈષ્ણવ, એ લોકો બી કરાવતા હોય છે. પણ ઘણી વખત એમ લાગે છે કે જો આપણો માર્ગ જે છે એ કૃષ્ણ સેવાનો માર્ગ છે અને કૃષ્ણ અન્યાશ્રયની તો ના જ પાડે છે, તો પછી તમારે ઠાકોરજીનું જે સામર્થ્ય છે એના પર વિશ્વાસ રાખવો જોઈએ. અહીં કે પારલૌકિક છે સર્વથા શરણ મળી, પ્રભુ સર્વ સમર્થો હિ તો નિશ્ચિંતા હોય. તો પછી તમારે પરંપરાથી પ્રાપ્ત થયેલી જે રીત રિવાજો, રૂઢિઓ છે એને કાઢી નાખવા. એક વસ્તુ ચોક્કસ છે કે મહાપુરુષે આપણને સમજાવ્યું છે કે લગ્ન થતું હોય તો ગણેશ સ્થાપન કરવું પડે, કે લગ્નની વિધિમાં એ આવે છે. તમે ગણેશને પસંદ કરવા માટે ગણેશ પૂજન નથી કરતા, પરંતુ તમારી વિધિનો એક ભાગ છે માટે ગણેશ. માણસ મરી ગયો હોય તો શ્રાદ્ધ તર્પણની વિધિ કરવી પડે. એ મહાપ્રભુજીએ પણ એમના પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે અને આપણને કરીને બતાવેલું છે કે શ્રાદ્ધ તર્પણની. પછી એમાં એ અન્યાશ્રય નથી, કારણ કે અન્યાશ્રય ક્યારે કહેવાય કે તમે કોઈ દેવનું પૂજન કે ગ્રામ દેવતા કે કુળદેવીનું પૂજન એને પ્રસન્ન કરવા માટે કરતા હો તો પસંદ કરવા માટે નહીં કરવાનું. તમારા જે રિવાજના ભાગરૂપે આવતું હોય કે તમારા એના ભાગરૂપે, તમારી વિધિના ભાગરૂપે તો કરાય. પણ અન્યાશ્રય કોને કે એનો આશ્રય કર્યો, એની પાસેથી કશું પ્રાપ્ત કરવાનું છે તો એ અન્યાશ્રય કહેવાય છે. આટલો ડિફરન્સ સમજી લેવાની જરૂર છે. તો અહીંયા સમજાવવામાં આવે છે નંદરાયજીની જે દલીલ છે કે ભાઈ ગ્રામ દેવતાની પૂજા કરવામાં આવે તો ઘણી વખત ગ્રામ દેવતા કોપાયનમાં થાય તો ગામને શું. આપણે બધા કાળ ભૈરવની વાત થઈ હતી આપણે કે ગુસાઈનજી પેલાને કીધું કે જા તું આગ્રા જઈને ગાળા લઈને જા અને બધા આટલું સીધું બધું આટલું લિસ્ટ આપ્યું છે, આટલું શોપિંગ કરેલા. તો પેલો ગયો હતો તો અગાડી અડીંગ ગામ અગાડી કાળ ભૈરવના કારણે પેલા ગાળાનો પીડો જંબી ગયો. તો એને 2 નાળિયેર ચડાયા પેલા કાળ દેવતાને. તો એને કાળ ભૈરવને 2 નાળિયેર ચડાયા. તો ગુસાઈનજીને ખબર, ગુસાઈનજી કીધું ને અપ્પા એને કીધું કે હું તો મજૂરને આવે અને કહે છે મારા પૈડા કાઢવા માટે મને મજૂરી 2 રૂપિયા આપવી પડે ને કહે છે. એટલે મેં તો કાળ ભૈરવને 2 રૂપિયા મજૂરી આપી એમ માની લીધી કે છે. પણ ઠાકોરજીને વ્યર્થ ના થાય મારે કહે છે અહીંયા. એટલે એમ કરીને એ વસ્તુ ભાવનો તે ઇમ્પોર્ટન્ટ આવ્યો. અહીંયા એને કાળ ભૈરવની શરણાગતિ નથી સ્વીકારી દીધી, એને કાળ ભૈરવનો આશ્રય નથી કર્યો, એને તો કાળ ભૈરવને મજૂરી જ ચૂકવી છે.
ચાલ ભાઈ મારા ભાઈડે તો આગળ નીકળી જાય, મજૂરને બોલાવવું પડે એવું જ છે ને એનું. તો એ વસ્તુ આપણને બતાવવામાં આવી છે વાર્તા સાહિત્યમાં. એવું અહીંયા નથી. એટલે કીધું છે કે ભાઈ કે ગ્રામ દેવતાની પૂજા કરવામાં ના આવે તો ગામડા ઘણી વખત લોકો સળગાવી દે, એ કોઈ ઉપાય માનતા હતું. પણ જ્યારે આજે આપણે તો આમ પેલો જેતપુરના રાજાનો પ્રસંગ પણ બહુ જાણીતો છે કે જેતપુરના રાજાના મનમાં એ જે દેવીની પૂજા કરતા હતા અને સાંજે સંધ્યાકાળે આરતીનો સમય હતો તો ત્યારે રાજાએ દેવીને કીધું કે માં તમારાથી તો વધીને દુનિયામાં કોઈ છે નહીં કે છે. તને પેલો એનો જે પ્રધાન હતો એને ડોકું ધુનાયું. રાજાએ એ વખત કશું પૂછ્યું નહીં, બહાર નીકળ્યા મંદિરની બહાર, પછી પૂછ્યું તમે ડોકું કેમ ધુનાયું? તને પેલા એના દીવાને કીધું કે તમે રાજા આવું કહો છો તમારી દેવી, અરે અમારા ઠાકોરજીની સામે તો તમારી જેવી દેવી છે ને એવી હજારો દેવીઓ અમારા ઠાકોરજીની સામે તત્પર રહી શકે છે. એવું તો કંઈ હોય રાજા કહે છે. ત્યારે એને આખો પ્રસંગ બતાવ્યો. પંઢરપુર લઈ ગયા, રસ્તામાં રાતોરાત નગર બન્યું અને બધી પેલી કુળદેવી પેલાની જે હતી એવી તો કેટલી સ્ત્રીઓ ઠાકોરજી માટે જળ ભરવા જતી હતી, એને બતાવ્યું તો વાળી. એ પ્રસંગ આપણામાં બહુ જાણીતો પ્રસંગ છે ને વચમાં ડિસ્કશન થઈ ગયું, આખું રિટર્ન નથી ગયો પણ ટૂંકામાં નિરૂપણ કર્યું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધી દેવી દેવતાઓ એની આપણે ભલે પૂજન વિધિ કરતા હોઈએ, આપણે માનતા હોઈએ, એ બધું અન્યાશ્રય કહેવાય. ફક્ત વિધિના ભાગરૂપે જે લગ્નની વિધિ, શ્રાદ્ધ અર્પણની વિધિ છે, એ વિધિ શાસ્ત્રોક્ત વિધિ છે, એમાં આપણે કરવી જ પડે. એમાં અન્યાશ્રય નથી આવતો અને એના ભાગરૂપે થતું હોય તો એ કરી શકાય, બાકી નહીં કરવાનું કોઈ સંજોગોમાં. એમ અહીંયા કહેવાનું. એટલે અહીંયા કીધું કે તમે કામના કોઈ એવી કામનાથી તમે પરંપરાને ચૂકવી દો, કોઈ લોભ તમને થયો હોય, પૈસા બચાવવાનો લોભ થયો હોય, તો પછી તો ભય લાગ્યો હોય કે ના ના અમને હેરાન કરી નાખશે, અથવા તો દ્વેષના કારણે, તો એવા કોઈ પણ કારણથી તમે જો પરંપરાનો ત્યાગ કરો તો પછી નંદરાઈ જા. આ કોણ દલીલ કરે છે? નંદરાયજી દલીલ છે. તો શુભ ફળને પ્રાપ્ત થતું નથી. હવે આ નંદરાયજી દલીલો પૂરી થઈ ગઈ. હવે કૃષ્ણ ભગવાન શું જવાબ આપે છે એ આપણે હવે આગળ જોઈશું. પણ એની પહેલાં આપણા ગોવર્ધન પૂજાના કીર્તનો ખૂબ પુષ્કળ આપણા અષ્ટસખાઓએ લખેલા છે. થોડા કીર્તનો પણ આપણે સાથે લેતા જઈશું. એ કીર્તન તમને શ્રવણ કરાવું છું, પછી હું આગળ તમને સમજાવું. સુરપતિ પૂજા જાન કન્હાઈ, બાર બાર બુજત નંદરાઈ. સુરપતિ પૂજા જાન કન્હાઈ, બાર બાર બુજત નંદરાઈ. કોન દેવકી કરત પૂજાઈ, સોમો સો તુમ કહો સમુજાઈ. સુરપતિ પૂજા જાન કન્હાઈ, બાર બાર બુજત નંદરાઈ. મહર કહ્યો તબ કાન્હ ભુલાઈ, સુરપતિ સબ દેવન के राई. तुम्हारे हित में करत सदाई, जाते तुम रहो कुशल कन्हाई. सुरपति पूजा जान कन्हाई, बार बार बुझत नंदराई. सुरनंद काही वेद बताई, वीर बहुत घर जाऊ सिखाई. सुरपति पूजा जान कन्हाई,
પૂજત નંદરાઈ બાર બાર પૂજત નંદરાઈ. વૈષ્ણવો, આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજીને જે અનુભૂતિ કરી એ પ્રમાણે શું કહે છે કે સુરપતિ પૂજા જાન કનાઈ બાર બાર પૂજિત નંદરાઈ. હવે જયગાળે નંદરાયજી બધા વ્રજવાસીઓ અને વૃદ્ધ વ્રજવાસીઓને ભેગા કરી અને ઇન્દ્ર યજ્ઞની જે તૈયારી કરવામાં ચર્ચા કરતા હતા ત્યાં ગાડી કનૈયો આવી ગયો છે અને સુરપતિ પૂજા જાણ કરાય ખબર પડી ગઈ છે કનૈયાને કે આ સુરપતિ એટલે કે ઇન્દ્રની પૂજા કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલે વારંવાર નંદરાયજી પૂછે શું કરી રહ્યા છો, શું કરી રહ્યા છો એમ. કોણ દેવ કી કરત પૂજાઈ સો મોસો તું કહો સમજાઈ. હે નંદરાયજી, હે પિતાશ્રી, આ તમે કયા દેવની પૂજાની તૈયારી કરી રહ્યા છો? મંજરા મને કહો તો ખરા, સમજીને તો પાડો મને. કહે છે મહર કહ્યો તમ કાન બોલાઈ સુરપતિ અબ દેવને કિરાઈ. અને પછી જ્યારે કાનૈયાએ બધું પૂછ્યું એટલે મહર એટલે નંદરાયજીએ કહ્યું કે આ સુરપતિ છે એટલે કે ઇન્દ્ર છે, એની અમે પૂજા કરી છે. અને સબ દેવન કેરાઈ, આ બધા દેવોનો રાજા છે. કે છે તુમારે હિત મેં કરત સદાઈ. અરે આ ઇન્દ્ર એની પૂજા કરીએ તો સદાય આપણું હિત કરી શકે છે. જાતે તુમ રહો કુશલ કરાય. એ કનૈયા આપણે બધા કુશળ રહીએ છીએ કે છે એ ઇન્દ્રની પૂજા કરીએ તો. કે છે સૂરનંદ કહી ભેદ બતાઈ. અને આ સૂરરાજજી કે છે નંદરાયજી કનૈયાને આ રહસ્ય પ્રગટ કર્યું કે ઇન્દ્રની પૂજા કરીશું તો આપણે બધા કુશળ રહીશું. કે છે એટલે કે છે કે નંદરાયજીએ પછી કનૈયાને આ રીતે કહીને પછી કીધું વીર બહુત ઘર જાઉં શીખાય. અત્યારે કનૈયા તો અત્યારે ઘેર જતો રહેજો, યા તો વ્રજવાસીના ટોળા પધાર્યા છે, બધા આ ચર્ચા સાંભળવા માટે આવ્યા છે. આ ભીડમાં તું ચકદાઈ જઈશ કે આટલી બધી ભીડ થઈ ગઈ છે. વીર બહુત ઘર જાઉં શીખાય. તું ઘર જતો રહે, તને અત્યારે સમજાવી દીધું ને કે આ ઇન્દ્રની પૂજા કરીએ છીએ અને એ આપણા કુશલ માટે છે એમ કરીને કનૈયાને શીખવાડી દીધું છે. કનૈયાને કે તું જતો રહી ગયા છે. હવે કનૈયો શું જવાબ આપે છે એ પાછા બીજું કીર્તન આપણે લઈશું અને એમાં સમજીશું. હવે આપણે ભાગવત પ્રમાણે જઈએ છીએ તો આટલી વાતથી આપણે સુખદેવજી વચ્ચે કે છે વચો નિશમ્ય નંદસ્ય તથા અન્યસામ ભજોકસામ ઇન્દ્રાય મન્યુમ જનયન પિતરમ પ્રાહ કેશવ. સુખદેવજી કહે છે કે નંદરાયજી અને બીજા વ્રજવાસીઓના વચન સાંભળીને ઇન્દ્રને ગુસ્સે કરવાના હેતુથી ભગવાન શ્રી કૃષ્ણે નંદરાયજીને કહ્યું. હવે કૃષ્ણને જણાવવામાં આવ્યું કે ભાઈ આ ઇન્દ્રની પૂજા છે અને ઇન્દ્રના કારણે બધા કુશળ રહીએ છીએ. તો કૃષ્ણ ભગવાને હવે નંદરાયજીને જે કીધું છે એનાથી સુખદેવજી એમ કહે છે કે ઇન્દ્રને ગુસ્સે કરવા માટે જ કનૈયાએ એ રીતે રજૂઆત કરી કે ઇન્દ્ર કોણ છે વળી એ મોટો એવો. એટલે ઇન્દ્રને ગુસ્સો થાય કે ચાલો આ નાનો છોકરો છે અને મારી વિરુદ્ધમાં વાતો કરે છે. કે છે હવે સુબોધજી મહાપ્રભુજી કહે છે કે નંદરાયજીના વચનો સાંભળીને બીજા વ્રજવાસીઓએ પણ આ યજ્ઞમાં સંમતિ આપી. એટલે બધા જે પુરોહિતો પણ આવેલા હતા એના વચનો સાંભળીને ભગવાન વિચાર કરે છે કે આ વ્રજવાસીઓ તો મૂર્ખ છે. કે છે આ બધા ઇન્દ્ર તો આધિભૌતિક કહેવાય. કે છે અને ધર્મથી અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. આ ધર્મ કરે છે લોકો પણ એમનું ફળ એને શું છે એમને ખબર નથી. એટલે ભગવાન નંદરાયજીને કહેવા લાગ્યા તો પછી અહીંયા મહાપ્રભુજી પ્રશ્ન કરે છે કે ભગવાને ઇન્દ્ર સાથે દુશ્મનાવટ કરવાની કેમ હિંમત કરી. કે છે અને આ દેવદ્રોહ કરવા છતાં ભગવાનનો અનિષ્ટ કેમ ના થયો. એટલે મહાપ્રભુજી પ્રશ્ન કરે છે ભગવાનનો અનિષ્ટ તો કોઈ કરી જ ના શકે છતાં આ તો દેવદ્રોહ તો ખરો જ એમ કે છે. તો એ લખે છે કે મહાપ્રભુજી કહે છે કે અહીંયા તો ઓલરેડી સુખદેવજીએ ભગવાન માટે કેશવ શબ્દનો પ્રયોગ પહેલાં કરી દીધો છે. કેશવ કોને કહેવાય તો ક એટલે બ્રહ્માજી અને ઈશ એટલે શિવજી અને વ એટલે કે બ્રહ્માજી અને શિવજીને પણ મોક્ષ આપનારા કેશવ. એટલા શ્લોકમાં કેશવ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એ બ્રહ્માજી જેવાને કે શિવજી જેવાને પણ જો મોક્ષ આપનારો આ કૃષ્ણ હોય તો પછી ઇન્દ્રને ગુસ્સે કરશે ને ઇન્દ્ર સાથે દુશ્મનાવટ થશે તો એ કેશવનું કૃષ્ણનું શું બગાડી શકવાનો છે.
તો કે છે એવી રીતે અહીંયા ભગવાને ઇન્દ્રની પૂજા બંધ કરવા માટે ઇન્દ્રની વિરુદ્ધમાં જ ભગવાને સમજાવી દીધું બધું. હવે ભગવાનની સ્પીચ, ભગવાનનું વક્તવ્ય શરૂ થાય છે. ભગવાન બધા વ્રજવાસીઓને સંબોધીને જે કહે છે, છેલ્લે પછી આપણામાં કીર્તન બહુ જાણીતું છે, કાન કહે સો કીજીએ હમારો કાન કહે. એ કીર્તન પાછું આપણે તો બહુ જાણીતું કીર્તન, બધાને જ ખબર છે કીર્તન તો. એ છેલ્લે બધા વ્રજવાસીઓ એક જ અવાજે બોલશે કે કાન કહે સો કીજીએ હમારો. અમારો ઘણી વજે કે છે એ જ બધાએ કરવાનું છે કે છે. આપણે પણ એ જ વિચારવાનું છે, અમારા મહાપ્રભુજી કહે છે એ જ અમારે કરવાનું છે કે છે. તો એ વસ્તુ હવે કનૈયાએ શું દલીલો કરી છે એ આપણે એક એક દલીલોને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ભગવાન શું બોલે છે? કર્મણા જાયતે જંતુ કર્મણૈવ પ્રલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્ણમૈવમ અભિપદ્યતે અસ્તિ ચિરીશ્વર કશ્ચિત ફલરૂપન્ય કર્મણામ કર્તારામ ભજતે સોપી નહીં અકર્તુ પ્રભુર્હિ સ. બે શ્લોકોમાં ભગવાન એમ જણાવે છે કે આ દુનિયામાં જીવો પોતાના કર્મથી જ જન્મે છે, પોતાના કર્મથી જ મરે છે, અને જીવોને જે કંઈ સુખ દુઃખ ભય કલ્યાણ એ બધું જે પ્રાપ્ત થાય છે એ કર્મથી જ થાય છે કે છે. એટલે જો જીવોનું કર્મોનું ફળ આપનાર કોઈ ઈશ્વર છે તો પણ તે કર્મ કરનારને જ ફળ આપે છે, કર્મ ન કરનારને ફળ આપતો નથી. હવે એક આ થિયરી આપણને અહીંયા કૃષ્ણ ભગવાન નંદરાયજીને સમજાવે છે, એટલે આપણને બધાને સમજાવે છે. મૂળ અહીંયા થોડુંક સમજવાની જરૂર છે, હું સમજાવું છું. અહીંયા એમ કહેવામાં આવે છે, બે શ્લોકો છે. પહેલા શ્લોકમાં એમ કીધું છે કે કર્મથી જ બધું ચાલે છે, અને બીજા શ્લોકમાં એમ કીધું છે કે તો પછી જો કર્મ સર્વસ્વ હોય તો ભગવાનની જરૂર શું રહી? જો કર્મથી જ મનુષ્યને બધું પ્રાપ્ત, સુખ દુઃખ ભય ક્ષેમ બધું જ કર્મથી પ્રાપ્ત થતું હોય તો પછી ભગવાનની જરૂર રહી ક્યાં? ક્વેશ્ચન આટલો આવ્યો. પ્રશ્ન બી સાચો છે, કર્મ છે એ વાત પણ સાચી છે. તો પછી કૃષ્ણની ક્યાં જરૂર રહી? કર્મથી જો બધું કરતું હોય તો ભગવાનની ભક્તિ કરવાની શી જરૂર ઊભી થઈ? તમે કર્મો સારા કરો ને. તો હવે એનું ક્લેરિફિકેશન મહાપ્રભુજીએ ખૂબ સુંદર આપ્યું છે, એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે, આ બે શ્લોકોની સુબોધનીજીમાં, કે ભગવાન એમ કહે છે કે જીવ પોતાના શુભ કે અશુભ કર્મો પ્રમાણે દેવીઓની, પક્ષીઓની, મનુષ્યોની પ્રાપ્ત કરે છે. કર્મો પ્રમાણે જ તમને બધું મળે છે. એવી થિયરી શાસ્ત્રોની જે છે એ બિલકુલ ખોટી નથી. સવાલ આવ્યો કે જો આ થિયરી સાચી હોય તો પછી કૃષ્ણનો રોલ આવ્યો શું? કર્મ જો કર્મ પ્રમાણે બધું મળતું હોય તો કૃષ્ણનો રોલ ક્યાં આવ્યો? એ મહાપ્રભુજી આપણને સમજાવે છે. જેનાથી સર્વ ઉત્પન્ન થાય છે, સર્વની સ્થિતિ થાય છે, અને બધું જેમાં લીન થાય છે એની ઉપાસના કરવાની, એટલે ભગવાનની ઉપાસના કરવાની. પણ એ તો કહે છે પ્રાણીથી, પ્રાણી તો જન્મથી જ કર્મથી જન્મે છે અને કર્મથી મૃત્યુ પામે છે કે છે. તો શુભ અશુભ કર્મોનો જો ભોગ પૂરો થતા કર્મ પાછું માણસ મરી જાય છે, પ્રાણીઓ મરે છે કે છે. તો કર્મ કારણ છે, તો કર્મથી સુખ દુઃખ ભય કલ્યાણ થાય છે, તો બધું કર્મવાદ છે. તો પછી ઈશ્વરની જરૂરત ક્યાં ઊભી થઈ? એક ક્વેશ્ચન અહીંયા મહાપ્રભુજી વારંવાર પૂછી રહ્યા છે. તો અહીંયા લખ્યું છે કે કર્મને અધીન માનવામાં આવે તો ઈશ્વરના અસ્તિત્વનું કોઈ પ્રયોજન નથી. એટલે જે ઉપર જે અહીંયા આપણને કર્મનો સિદ્ધાંત જણાવ્યો છે એવો તો પછી એવો તો કોઈ એમ લખે છે કે ઈશ્વરના માને તો મૂર્ખો જ કહેવાય ને. જો પછી જે કર્મ જે વધુ હોય તો ઈશ્વરના માને તો મૂર્ખાય કહેવાય ને. તો પછી તો કહે છે, એટલે મહાપ્રભુજી થોડી ટીકડી ભાષામાં વાત કરે છે. વેદો પણ કર્મનો બોધ કરે છે, અને કર્મના સાધન તરીકે કર્મ કરવામાં આવે તો જ એને એનું ફળ મળે છે, એમ બધું કીધું છે. ભોજન કરે તો જ પેટ ભરાય કે છે, બીજ વાવ્યું હોય તો જ ફળ પાકવાનું છે કે છે, અને તમારે નિદ્રા આવતી તો સહન કરવું જ પડે તો જ નિદ્રાનો તમે આનંદ લઈ શકો છો કે છે.
તો જીવ તો સ્વયં ચેતન છે અને એ જ કર્મનો અધિષ્ઠાતા છે, પણ કર્મ તો નિત્ય છે, એના દ્વારા ફળ કેમ મળે? એટલે કર્મ નિત્ય છે અને એ જ સમયે બીજમાંથી ગર્ભાધાનની જેમ સૂક્ષ્મ સ્વર્ગ ફળને ઉત્પન્ન કરી દે છે. એટલે કર્મથી જ બધું થઈ રહ્યું છે. તો પછી સવાલ આવ્યો, તો ભગવાનની જરૂર ક્યાં રહી? અત્યાર સુધી મહાપુરુષે પ્રશ્ન જ પૂછ્યા, હવે જવાબ આપે છે. લખે છે કે એક રસોઈયો હોય, એ રસોઈ ખૂબ સુંદર બનાવે છે અને બધાને જમાડે છે, પણ બધા ગુણગાન ગાશે કોના? રસોઈયાના. રસોઈયા એ બહુ સરસ બને, જો ને રોજ સરસ વાનગીઓ બનાવે છે, બધું કરે છે, અમને કેટલો ખાવાનો આનંદ આવે છે કે છે. પણ એ લોકોને ખબર નથી, રસોઈયો બનાવે છે તો એના શેઠની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે રસોઈ બનાવે છે. રસોઈ જાતે બનાવી શકતો નથી. એનું શેઠ કહેશે, હે ચાલ આજે બધા જમનાર છે, ગુલાબજામુન બનાવો, ચાલ આજે જન્માષ્ટમી છે, બાસુંદી બનાવો. તો એ રસોઈયાની ઇન્સ્ટ્રક્શન કોણ આપે છે? એનો શેઠ આપે છે. તો શેઠ જે પ્રકારે આપે છે એ પ્રકાર રસોઈઓ બનાવે છે અને આપણે બધા રસોઈયાને જોઈએ છીએ પણ શેઠને જોતા નથી અને આપણે રસોઈયાના વખાણ કરીએ છીએ. એટલે એ મીન્સ રસોઈયો એક કર્મ થઈ ગયું અને શેઠ એ કૃષ્ણ થઈ ગયા. અહીંયા મહાપુરુષજી થિયરીમાં આ રીતે સમજાવી શકે છે. તો શેઠની ઇન્સ્ટ્રક્શન કોણ રહ્યું? એવી રીતે કર્મ કરવાની આગળના બીજા શ્લોકમાં આવશે. એની થિયરી બહુ સરસ થિયરી છે, કાલે વધારે ડિટેલ્સમાં આપણે જઈશું. પણ એક વસ્તુ છે કે કર્મનું ફળનો જે સિદ્ધાંત છે એ પણ સાચો છે અને નિજેચ્છાત કરિષ્યતિ મહાપુરુષજીનો સિદ્ધાંત છે એ પણ સાચો છે. હું તમને ટૂંકામાં એનો જવાબ સમન્વય કરીને કહી દઉં તો ભગવાનને જેની સારું ફળ આપવું છે એને એ પ્રકારની પ્રેરણા કરશે તો એ સારા કર્મો કરશે. ભગવાનને જેને અધોગતિએ લઈ જવો છે એને એ પ્રકારની પ્રેરણા આપશે, એટલે એ પ્રકારનું એનું કર્મ કરવાનું એનું મન થશે અને અધોગતિને પ્રાપ્ત કરશે. આ આપણા ડિસ્કશનનો સારાંશ મેં છેલ્લે તમને આપી દીધો. એટલે ગોડ ઇઝ ગ્રેટ અને ભગવાન કર્મને મહત્વ પાવે છે. ભગવાન પોતે મહત્વ લેતા નથી, પણ મહત્વ તો કૃષ્ણનું જ છે. પણ એ એમ કહે છે કે ના, કર્મથી જ તમને બધું મળે છે એવું આપણને સમજાવવામાં આવે છે. પણ એટલા માટે તો કહે છે ને, કિયો ગોપાલ કો સબ હોઈ, જો માને પુરુષાર્થ અપનો, અતિશય જૂઠો સોઈ. જો કछु લેખ લીખ્યો નંદ નંદનમ, મેટ શકે ના કોઈ. આ બધી થિયરીઓ આપણા સખાઓ આપી ગયા છે, કશી જ ખોટી નથી. છતાંય આ બાબતમાં હું કાલે તમને સારા પ્રસંગો કરી અને આ થિયરીનું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઘટનાઓ બતાવીશ તમને કે કર્મનું ફળ કેવું કહેવાય અને કૃષ્ણની કૃપા કેવી કહેવાય. ચલો વૈષ્ણવ, કાલ રાત્રે 8 વાગે મળીશું, ત્યારે વિશેષ વાત કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી